હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો ધોરણ 8ની અંદર તમારે ગુજરાતી વિષયમાં દ્વિતીય સત્રની જે સ્વાધ્યાય પોથી છે ચેપ્ટર નંબર 13 શરૂઆત કરીએ જેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું ને એ પણ મિત્રો સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ છે। તમે જોઈ શકો છો આપણે આ પ્રમાણે સંપૂર્ણ સોલ્યુશન કરેલું છે। તે પહેલાં ચેનલમાં નવા મહેમાન છો, પ્રથમ વખત આવેલા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ બટન પર ઓલ નોટિફિકેશન કરી દેશો। મિત્રો શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર 1થી। આ કાવ્યનો સાહિત્ય પ્રકાર ગઝલ છે। આવા અન્ય પદ્ય સાહિત્યકારો તમારા શિક્ષકની મદદથી લખો। તો આપણે જોઈએ તો કે દુહા, મુક્તક અને હાઈકુ, ગીત, ભજન, વાર્તા, સોનેટ, ઉર્મી કાવ્ય, આખ્યાન કાવ્ય વગેરે આપણે લખી શકીએ। ત્યારબાદ જોઈએ આગળ બીજા નંબરે છે શિક્ષકની મદદથી મોબાઈલ ફોન કે કોમ્પ્યુટરની મદદથી નીચેના વેબસાઇટનો ઉપયોગ કરી ગઝલ વાંચો અને તમને પસંદ ગઝલનું લેખન કરો। તો આપણે જે અહીં વેબસાઇટો આપેલી છે જેમ કે ટહુકો.com ને એ રીતની બધી છે આ પ્રમાણે આપણે લખીએ। તો અહીં છે તો જરાક તો જો અલી। ત્યારબાદ બીજા નંબરે છે આમ સાવ નક્કા નક્કોર કંચવે પડી ગઈ કરચલી। ત્યારબાદ ઘસી ઘસીને ચાંદો આઠે અંગ આજ હું નહાઈ। આગળ છે ખરબચડા ધબકારે ધકધક છાતલડી છોલાઈ। શરમ સમેટી પાલ વડે હું પામપણમાં સંતાઈ। હું મટી ગઈ મખમલી અને કમળીટને પ્રથી ગવડો ગેલ। આ પ્રમાણે તમે લખી શકશો। તે ઉપરાંત પરપોટો રમતા પરવાળે ખોવાઈ। હું તળિયામાં છલ છલી। ત્યારબાદ છે કોણનું છે તો વિનોદ જોશીનું। આગળ છે પ્રશ્ન 3। કાવ્યના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો। તો મિત્રો ગઝલ વિશે તમે શું જાણો છો? તો ગઝલ એ ફારસી સાહિત્યનો કાવ્ય પ્રકાર છે। ગઝલમાં અનેક શેર હોય અને દરેક શેરમાં 2 પંક્તિ હોય છે। ગઝલ એક માત્ર મેળ છંદ છે। ગઝલમાં અનુપ્રાસનું મહત્વ છે। એમાં રદીફ અને કાફિયાન એમ 2 પ્રકારના પ્રાસ હોય છે। પ્રશ્ન 2। નવી શરૂઆત બાબતે કવિ શું કહે છે? કવિ દુઃખોથી હારવાને બદલે નવી ખુશીથી નવી શરૂઆત કરવાનું કહે છે। પ્રશ્ન 3 છે કવિ પોતાની જાત બદલાવા વિશે શું કહે છે? તો કવિ પોતાની બાહ્ય સુંદરતાની સાથે તેના શરીરની આંતરિક સુંદરતાને સુંદર બનાવવાનું કહે છે। વ્યક્તિના અંતઃકરણને સુંદર બનાવવાની કવિ વાત કરે છે। પ્રશ્ન 4। આવનારી કાલને શું નજરાણું આપવાની કવિ વાત કરે છે? કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયો કરી એની સોગાત આપવા માંગે છે। મિત્રો તમારા જે છે પાઠના પણ સોલ્યુશન આપણે મૂકેલા છે તો એ પણ તમે જોઈ લેશો। પ્રશ્ન 4। આપેલા શબ્દના અર્થ લખો અને આપેલા વાક્ય મુજબ બીજું વાક્ય બનાવીને લખો। તો વખત તો છે સખા સાચા ભાઈબંધની ઓળખ ખરા વખતે થાય તો સાચા ભાઈબંધની ઓળખ ખરા સમયે થાય। ત્યારબાદ છે જાત તો આપણે જાતને કોઈ મદદ માટે તૈયાર કરીએ તો આપણા પંદને કોઈની મદદ માટે તૈયાર કરીએ। ત્રીજા નંબરે છે સોગાત તો એકલવ્યએ ગુરુને દક્ષિણામાં અમૂલ્ય સોગાત આપી તો એકલવ્ય ગુરુને દક્ષિણામાં અમૂલ્ય ભેટ આપી। 4। માત તો કે સિદ્ધરાજ જયસિંહે શત્રુને માત આપી તો સિદ્ધરાજ જયસિંહે શત્રુને હાર આપી। પ્રશ્ન 5। નીચે લંબગોળમાં કેટલાક સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ભેગા થઈ ગયા છે તે શબ્દ જોડને યોગ્ય જોડ લખો। તો આપણે જોઈએ અંત છે, ખુશ, ત્યારબાદ સમય, દુઃખ, દોસ્ત, બહાર, જગત, અંદર, નાખુશ, આરંભ, દુનિયા, સુખ, મિત્ર અને વખત। આને આપણે નીચે લખીએ પહેલાં સમાનાર્થી ત્યારબાદ વિરુદ્ધાર્થી। તો દુનિયા તો સામે આવશે, જગત, સમય તો વખત અને દોસ્ત તો મિત્ર। અને વિરુદ્ધાર્થી જોવા જઈએ તો દુઃખ તો સુખ, અંત તો આરંભ, અંદર તો બહાર અને ખુશ તો નાખુશ। ત્યારબાદ છે પ્રશ્ન 6। નીચેની કહેવતનો અર્થ સમજાવો। હિંમતે મરદાદ તો મદદે ખુદે। બીક કે ભયથી જેટલા ભાગીએ ભય એટલો જ પાછળ આવે છે। એકવાર નીડર બની સામનો કરી લઈએ તો ખરેખર જાતે જ ભય કે બીક લાગી જાય છે। પ્રશ્ન 7। નીચે મુજબનો ભાવાર્થ દર્શાવતી કાવ્ય પંક્તિઓ લખો। પહેલો છે દરેક વખતે દુઃખ જોઈ શું હારી જવાનું, આ વખતે દુઃખોને હરાવીએ। તો હર વખત શું વાત થઈ જવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ। બીજા નંબરે છે આપણે જેવા બહારથી સુંદર દેખાઈએ છીએ એવા અંદરથી પણ સુંદર બનીએ। બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત
હવા અંદરથી એવી જાત કરીએ। પ્રશ્ન 8 છે, શબ્દકોશના ક્રમમાં કયું જોડકું સાચું છે? તો તે આપણે લખીએ તો કે શરૂઆત, સવાયું, સુંદર, સોગાત અને સૌથી સ્વચ્છ આ પ્રમાણે બને છે। તો શરૂઆત, સવાયું, સુંદર, સોગાત, સૌથી સ્વચ્છ એટલે કે આપણે ત્રીજા નંબરનું છે એ સાચું બને છે। મિત્રો આ હતું તમારું ચેપ્ટરનું સોલ્યુશન। હવે આગળના સ્વાધ્યાય પોથીના પાઠોનું સોલ્યુશન છે એ આપણે ચેનલ પર અપલોડ થઈ ગયેલા છે વિડીયો, એ પણ તમે જોઈ લેશો અને આ વિડીયો હવે તમારા મિત્રને શેર કરી દો।